તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મેહુલભાઈ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે મિત્રો ઘણા દિવસથી આપણા વ્લોગ આવતા નહોતા, તો હું જરાક મિત્રો કામમાં ફસાઈ ગયો તો આપણે વ્લોગ ઉતારતા નહોતા. પાછું આજ ચાલુ કર્યું છે, થોડાક દી બંધ રહ્યું હતું વ્લોગિંગ. તો જો આજ પાછું વ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે. હવે આપણા વ્લોગ ડેલી રેગ્યુલર આવશે, જોતા રહેજો. તો આપણે સવારમાં પહોંચી ગયા છીએ વાડીએ. આવું કંઈક છે. હવે મિત્રો આ આપણે મરચાં વાવ્યા છે, તો મરચાંમાં જો મરચીનો છોડવો આવડો રહે છે. મરચીનો છોડવામાં લાલ મરચાં આવી ગયા છે, પણ હજી છોડવો હવે ખડે બહુ થઈ ગયું. હવે મરચી કાઢી નાખવી, સમજ્યા તમે? તો મિત્રો અત્યારે ગાને પાણી પાઈ દઉં. જો ગાને પાણી પાવા મૂકી દીધું છે, ગા પાણી પીવે છે, નીણ ખાય છે. તો મેં કીધું ગાને પાણી પાઈ દઉં, પછી બપોર સુધી ઉપાદી નહીં. તો ગાને પાણી મૂકી દીધું છે પાવા. ગા પાણી પી લે એટલે હમણાં ડોલ લઈ લઉં અને વાછડીને પાણી પાઈ લઉં. જો સવારે ખડ ખાધો હોય દવા ટાણે દોઈ વહી ગા ખડ ખાઈને પાણી પીવે અત્યારે, પછી બપોર સુધી તમે ન પાવો એટલે હાલે હોતન. જો ચાલો ડોલ લઈ લો. હવે હજી એને પીવું છે લાગે છે થોડુંક. જો પીએ હજી એમ તો થોડુંક. તો મિત્રો અત્યારે આપણે જવાનું છે, આપણો મજૂર જીરું ઉપાડે છે ત્યાં આટો મારવા. તો થોડુંક એક પડાનું જીરું ઉપાડી નાખ્યું હતું, અને એક ભાઈ આપણે ચણામાં દવા મારે છે, તો એને એની આટું આપણે સામાન લાવ્યા હતા. એ તો એનો સામાન આપતા આવી અને જીરું કેટલું ઉપાડ્યું છે એ જોતા આવી. તો હું જાઉં છું જો ગાડી લઈને ઓલી વાડીએ જીરું જોવા. મેં કીધું જીરું જોતો આવું અને ચણામાં દવા મારે છે એ ત્યાં આટો મારતો આવું. તો હાલો જઈએ આપણે. તો મિત્રો અત્યારે હું આવ્યો છું જ્યાં ચણામાં પાણી હારવાર જાય છે અને દવા પણ હારવાર મારો મજૂર મારે છે. તો અહીંયા જો અત્યારે આ પાણી જાય છે ચણામાં, કારણ કે અમે મોડા ચણા વાવ્યા હતા. અને જો સામે પંપ લઈને જો દવા છાંટતો જાય છે હારવાર, અને પાણી પણ હારવાર ચણામાં ચાલુ કરી દીધું છે. દવા જો અહીં બનાવેલી પડી છે, આ દવા બનાવેલી પડી છે. આ કઈ છે? આ સંગમ મારે છે, સંગમ ચણાની દવા છે. અને હારવાર કોરાજન મારે છે. આ હે કોરાજન. તો બે દવા ભેગી કરીને મારે છે ચણામાં, અને પાણી પણ ચાલુ છે. અને હવે આપણે જવાનું છે જ્યાં મજૂર જીરું ઉપાડે છે, ત્યાં જે આપણે લસણ પાછળ જીરું હતું એ જીરું ઉપાડી નાખ્યું છે. હવે એને કાઢવાનું છે. એ 3 વીઘાનું જીરું ઉપડી ગયું છે. અને અહીંયા જે હવે આપણે જે આ 7 વીઘામાં જીરું હતું એ આજ મજૂર 2 દિવસથી ઉપાડે. તો હાલો ત્યાં જીરા પણ આટો મારતો આવું, કેટલુંક ઉપડ્યું છે કેટલુંક બાકી છે એ તમને પણ બધું બતાવું. તો અમને આ બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે હું આવ્યો છું માળે આપણે અહીંયા એક ભાઈની વાટે ઊભા છે. ભાઈ કહ્યું ના ક્યાં છે? હું આવું છું, પણ હજી આવ્યા નથી. તો જો હું અહીં માળે ઊભો છું, ગાડી લઈને આવ્યો. તો આ માળ આપણી વાડી પાછળ આવ્યો છે. જો કેટલી બધી પવન ચક્કીઓ છે, થાંભલા. તો અહીંયા આવ્યો તો મને કે આવ્યા, હું આવી ગયો છું, પણ હજી ભાઈ આવ્યા નથી. તો હવે એને આપણે ફોન કરવી કે ભાઈ ક્યાં છે. તો મિત્રો અત્યારે વાવે છે વલ્કુભાઈ કાળા તલ વાવે છે. અહીં અમારી વાડીની બાજુમાં કાળા તલ વાવવા આવ્યા હતા. મને કે આ વાટો મારવા, એને જરાક વાંધો હતો ફોનમાં, મને કે હરખું કરી દે. અને જો અત્યારે આ ભાઈ વાવે છે કાળા તલ, એના ટ્રેક્ટરે એના દતાળે. તો આમાં કંઈક કાળા તલ જો એટલા જ થઈ છે. તો કાળા તલ વાવવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો તમે. વાવે છે કાળા તલ. મારો રિવર્સ માર્યું હો, રિવર્સ. એક બ્રેકે વાળો. હા એક બ્રેકે વાળે આમ જો. વાહ ભાઈ વાહ. હાલો જાવ જો. માપે જાય છે, વાંધો નથી. તો મિત્રો આ વલ્કુભાઈ છે, આને તો ઓળખતા હશો.
અત્યારે એવા હેરાન થાય છે ને એની વાત કરો. ગાડી કહું છું એક બાજુ વાવવા જાય છે, એક બાજુ ઘરે ગાડી લાદીની ગાડી આવી ગઈ છે. તો મેં કીધું કે હાલ મને ઘરે મૂકી જા. મેં કીધું ઘરે નહીં, તમને વાડીએ મૂકી જાવ, તમારી ગાડી વાડીએ પડી છે. તો અત્યારે એને વાડીએ મેકવા જાઉં છું. ત્યાં અધૂરું વાવેતર મૂકીને જાય છે ભાઈ. જો વહીવટ કરે છે માળે ઊભા. તો મિત્રો અત્યારે વાડી આવી ગયો છું. વાડી આપણે ટ્રેક્ટરને લારી જોડવાનું છે. લારી જોડીને જવાનું છે આપણે વિનુભાઈ વાડીએ. ત્યાં એને જીરાને ઠેસર આવે છે, તો લારી એને જોઈ છે, ટ્રેક્ટર એને જોઈ છે. તો આપણે અત્યારે મિત્રો ટ્રેક્ટર જોડી લેવી લારી હારે, બરોબર, જોડીને જવા દેવી ભાઈની વાડીએ. તો હાલો હું ટ્રેક્ટર જોડી લઉં લારી. તો મિત્રો ટ્રેક્ટર જોડી લીધું છે, લારી પણ જોડી લીધી છે ટ્રેક્ટર હારે. જોવો તમે, મસ્ત જોડી લીધું છે. હવે આપણે જવા દેવી વિનુભાઈની વાડીએ. ટ્રેક્ટર જોડી લીધું છે. છોકરાઓ હાય હેલો કરે એમ, જો હાલો જવા દેવી. તો મિત્રો અત્યારે નીકળી ગયો છું વિનુભાઈ કોલડિયાની વાડીએ જવા માટે. ટ્રેક્ટર લઈને એને જીરું ભરવું છે લારીમાં. તો ટ્રેક્ટર લઈને નીકળી ગયો છું. લારી જોડી ટ્રેક્ટર લઈને નીકળી ગયો છું વાડીએ જવા માટે. ભાઈની વાડીએ જવાનું છે ટ્રેક્ટર મૂકવા, લારી મૂકવા. તો હાલો જાય. તો મિત્રો આપણે બે ટ્રેક્ટર જો અહીં લગાડી દીધા છે. બે જીરાના ઢગલા છે. સામે જો ઓલી ફૂકણી છે, હમણાં આવશે જીરું કાઢવા. એટલે મને કે ટ્રેક્ટર અહીં લેતો આવજે. તો અહીં બે ટ્રેક્ટર મૂકી દીધા છે. સામે બે ઢગલા છે. ટ્રેક્ટરમાં લારી ભરા છે, હમણાં જીરાની ચાલુ કરશે એટલે. અને હવે હું જરાક ગાડી લઈને જતો હોઉં ગામમાં. તો મિત્રો અત્યારે હું ઘરે આવ્યો તો ઘરે આ બુંગણ લેવાનું હતું આપણે લારીમાં પાથરવા માટે, જીરું વેરાય નહીં એના માટે. તો ઘરેથી જો બુંગણ લઈને પાછો વાડીએ જવાનું છે. તો હાલો આપણે જાવી વાડીએ. ઘરે બુંગણ લઈ લીધું હતું, ગાડીમાંથી મૂકી દીધું. તો મિત્રો પાછો વાડી આવી ગયો છું. હવે પાછો આપણે ગાયને અને વાસળીને બેને પાણી પાઈ લેવી, નીર નાખ દેવી. તો જો અત્યારે બે શાંતિથી મસ્ત મજાના બેઠા છે. ઓલી હવે એને પાણી પાઈ દઉં, એનો ટાઈમ થઈ ગયો છે, 12 વાગ્યા છે. તો પાણી પાઈ દઉં, પછી નીર નાખ દઉં. મકાઈ જો નાખેલી તો પડી જ છે. તો મિત્રો અહીંયા જીરાનું ઠેસર હાલે છે વિનુભાઈની વાડીએ. આપણું ટ્રેક્ટર જો સામે છે, એમાં જીરું ભરાય છે. તમને બતાવું હમણાં. જો આ બે ઢગલા ઓરવાનું ચાલા કરતા હું વાડીએ જમી કારવીને આવી ગયો તો ઘરે. જમી કારવીને ઘરેથી વાડીએ જતો હતો. એ ભાઈને ગાડી લઈને મૂકી ગયો અહીંયા. અને જીરું ઓરવાનું કામકાજ ચાલુ છે. આવું કંઈક ક્વોલિટીમાં સુપર આવું કંઈક જીરું આવે છે. તો મિત્રો આવીને સીધો નાઈન હોઈ ગયો હતો. તો અત્યારે વાગ્યા છે 4 વાગ્યા છે. તો ઘડીક મેં કીધું ભૂલી ગયો તો ઉઠ્યો, પાછો ઉઠી ગયો. અને હવે ચા પાણી પી લેવી મસ્ત મજાના. તો જો ચા બનાવવા મૂકવો છે. તો હાલો બધાય ચા પાણી પીવા માટે. તો મિત્રો મારે અર્જન્ટમાં ઘરે જવાનું થયું, કારણ કે સવારમાં દૂધનું કેન હોય આપણે દૂધ નાખવાનું, એ ભૂલાઈ ગયું હતું. અને અત્યારે ઘા ધોવાનો ટાઈમ આવ્યો તો સાંભળ્યું કે કેન છે એ ઘરે પડ્યું રહ્યું છે, ભૂલાઈ ગયું હતું કેન. તો મારે આ કેન લેવા જવા ધક્કો થયો અત્યારે ઘરે. તો અત્યારે કેન લઈને હું જાઉં છું પાછો વાડીએ. તો મારે ઇમરજન્સીમાં ઘરે જવું પડ્યું કેન લેવા માટે. તો હવે પાછો જાઉં છું વાડીએ.